નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજુરી શેરબાનો। પાદરા ઢોભાસા રોડ પર મહલી તળાવડી પાસે યુવકની હત્યા। મોડી રાત્રે ઘર બહાર સૂતા યુવકના શરીર પર છાતીના તેમજ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હોવાની આશંકા। સનાભાઈ રાવજીભાઈ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી। પરિવાર અંદર સૂતો હતો અને યુવક બહાર સૂતો હતો ત્યારે બની ઘટના। પાદરા પોલીસ પહોંચી ઘટના સ્થળે સીસીટીવી અને આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ એજન્સીઓની તપાસ શરૂ। બ્યુરો રિપોર્ટ ઇસ્માઇલ નોબારા, પાદરા। રમીલાબેન સનાભાઈ ચાવડા। કેવી રીતે ઘટના બની? ખબર જ નહીં, હવે તો ઊંઘી જ હતા ઘરમાં। આ બનાવ ક્યાં આગળ બન્યો? આ બનાવ ઘેર અને તમે બધા આખો પરિવાર ક્યાં હતા? ઘરમાં ઊંઘી જતા, હવે ત્રણ જણા, છોકરી છોકરો ને હું અને પપ્પા બહાર ઊંઘી જાય, અમે અંદર ઊંઘી છીએ। ખબર 7 વાગે બહારનું ખોલ્યું નહીં તારે ખબર પડી। શું અત્યારે શું પરિસ્થિતિ છે? આ બધા બે આવું કરી જાય। શું લાગે તમને? આવું મને શું ખબર, અમે તો ઊંઘી જ ગયા।